हे प्रीत जहाँ की रीत सदा हो हे प्रीत जहाँ की रीत सदा में गीत वहीं के गाता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। प्रीत जहाँ એમ કીધું છે કે આ ભારત ભૂમિ છોડીને ક્યાંય જવાય? હું જવા ન દઉં. અરે ઉભા રહ્યો ભક્તિ મહારાણી, હમણાં હું વેદ ઘોષ કરું અને જગાડવાનો પ્રયત્ન કરું. જગાડી દઈશ એવું નથી કીધું, જગાડવાનો હું પ્રયાસ કરું. આ ભારત તમને છોડીને ક્યાંય ન જવા દઉં અને આપણા જેવી મજા ક્યાંય નથી હો. હા, બહુ કન્ટ્રી તો વધારે નથી પણ દુબઈ ને એ બધું આબુધાબીને જોયું છે. આપણા જેવી મજા વડાપાઉંની ક્યાંય નથી. એટલે આપણે હમણાં તો વડાપાઉં મારે ખવાય નહીં, મારું ગળું બગડી જાય તો. પણ પછી हे प्रीत जहाँ की रीत सदा में गीत वहीं पे गाता हूँ। भारत का रहने वाला भारत की बात सुनाता हूँ। અને એ જે ભક્તિ મહારાણી છે એના બંને પુત્રોના કાનની અંદરમાં નારદજીએ ગીતાજીનો જે મંત્રો છે બોલવાની શરૂઆત કરી દીધી છે. ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગતવા ન નિવર્તન્તે તદ્ધામં પરમં મમ. વેદ બોલવાનું ચાલુ કરી દીધું છે. એટલે થાય શું? ઓલા જ્ઞાન અને વૈરાગ્ય છે ને, આળસ મરડીને ઊભા થાય પણ પાછા હોઈ જાય. વળી પાછા બોલે ઓમ ભદ્રં કર્ણૈભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિજત્રાઃ. વળી બોલે એટલે વળી ઊભા થઈ જાય, વળી પાછા. ભક્તિ મહારાણીએ કીધું જોયું નારદજી, તમને હું કહેતી હતી હું ભાગી જઈશ, મારે આ દેશ છોડીને ભાગી જવું છે. કેમ કે હવે બસ આ યમુના કિનારામાં હું એક જ યુવાન રહે, બાકી તો મારા દીકરાઓ આ પરિસ્થિતિમાં રહે તો હું કેમ રહી શકું? એટલે હું જાઉં છું. નારદજી ફરી ના પાડે. હે પ્રીત જहाँ की रीत सदा जहाँ की रीत सदा में गीत वहीं के गाता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनता हूँ। काले गोरे का भेद नहीं, हर दिल से हमारा नाता है, हर दिल से हमारा नाता है। इस धरती पे मैंने जन्म लिया, इस धरती पे मैंने जन्म लिया। ये सोच कि मैं इतराता हूँ, भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। નારદજી એમ કહે છે કે તમે અહીંયા ઊભા રહેજો, ક્યાંય જતા નહીં હો, હું હમણાં આવું છું, હમણાં. અને નારદજી ત્યાંથી નીકળ્યા. એ ચિંતામાં નીકળ્યા અને સનત કુમારને બદ્રી વિશાલમાં મળ્યા. હવે
હવે તમે એક વાત કરો, પ્રશ્નની શરૂઆત ક્યાંથી, જવાબ ક્યાં મળ્યો? બરાબર ને? ત્યારે એમ કીધું કે નારદજીએ કીધું કે આ પરિસ્થિતિ છે સનત કુમારો, બોલો હવે શું થાય? તો કે એક કામ કરીએ, આપણે સત્કર્મ કરીએ. શું કરીએ? આકાશમાંથી આકાશવાણી થઈ. શું કીધું? સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો. આકાશમાંથી આકાશવાણી થઈ. નારદજીએ કીધું સત્કર્મ હું ઈ મને ખબર નથી, એટલે હું ચિંતામાં પડીને તમારી પાસે આવ્યો અને તમે મળી ગયા મને અચાનક. એટલે સનત કુમારોએ કીધું કે એ અમને ખબર છે. તો કે શું કરીએ? તો કે શ્રીમદ ભાગવતજીની કથા. તો પછી કે તો કે બીજી કોઈ તકલીફ નથી, પણ ઓલી ભક્તિ મહારાણી છે ને દેશ છોડી ભાગી જશે, આપણે જલ્દી એને પકડવાની છે. જો એ વહી જશે તો એટલે આપણા આ દેશ જે છે ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का. इस देश का यारो क्या कहना. ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का. इस देश का यारो, देश के यारो क्या कहना. देश है दुनिया का गहना. મહારાણી પાસે ગયા નહીં. હવે શું કર્યું નારદજીએ કે તમે વક્તા થાવ, હું શ્રોતા થાવ, અને આવો આપણે કથા કરીએ. કથાનું સ્થળ કયું રાખશું? તો કે ગંગા કિનારે જવાય ને આપણે. એનાથી પવિત્ર સ્થળ કયું? એટલે દેવાલય, તીર્થાલય, આ બધા સ્થળ જે છે એ કથા માટે ઉત્તમ માનવામાં આવ્યા છે. એટલે આપણે સરસ મજાની કથા શ્રી જલારામ ભક્ત મંડળ દ્વારા આયોજિત આ 9મી કથા એ અહીંયા રાખવામાં આવી છે દેવાલયમાં. એ દેવાલયમાં જ થાય છે 9મી કથા, 9 કથા સુધી. અને સત્કર્મ નારદજીએ કથા બેસાડવાનું નક્કી કર્યું. ગંગા દ્વાર સમીપે તું તટમ આનંદ નામકમ. આનંદ નામનો તટ છે, આપણે ત્યાં જઈએ અને ત્યાં આપણે જઈ અને શ્રીમદ ભાગવતની કથા કરીએ. અને કથાનો આરંભ થયો ત્યાં. ઘણા બધા લોકો આવ્યા છે. સૌથી પહેલા તો ભૂલોક, દેવલોક, બ્રહ્મલોક બધી જગ્યાએ ખબર પડી કે શ્રીમદ ભાગવતજીની કથા થવાની છે આનંદ નામના તટ ઉપર. ભૃગુ આવ્યા, વશિષ્ઠ આવ્યા, ચ્યવન આવ્યા, ગૌતમ આવ્યા. એટલે આ ઋષિઓના નામ લઈ રહ્યો છું. દેવરાજ, પરશુરામ, વિશ્વામિત્ર, શાક્વ, માર્કંડે, દત્તાત્રેય, પીપલાદ, યોગેશ્વર વ્યાસ, પરાશર, છાયાસુત, જાજલી અને જહન. આવા અનેક ઋષિઓ કથા સાંભળવા ત્યાં આવ્યા છે. અને આ કથાની અંદરમાં
બધા પધાર્યા પછી અમુક નતા આવતા એને મનાવી લે આવ્યો.